આ દેખાય તમે જો પાણો આની જમાવટ લીધી હોય આ બાજુ જો આરી જો બની ગયા આવી રીતે શેકાઈ ગયા બધા હવે આને ખાવાના રહ્યા. જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વ્લોગની અંદર. નવરાત્રિની દી હાવ બગડાટી બોલી દીધી, ભારી મજા આવી નવરાત્રી અંદર. અને હવે આપણે આવી ગયા છીએ આપણે ડેલી રૂટીનમાં, રોજનું કામ હોય. હવે હાથીઓ એવો વરસ્યો કે હાવ 10-15 દી અમને નવરા કરી નાખ્યા, હાવ એટલે હાવ નવરા કરી નાખ્યા. અને હાથીયાએ અમારા માર્ગને હાવ બેરોજગાર કરી નાખ્યો. સરકારી માર્ગને અમારે મૂકીને પ્રાઇવેટ પ્લોટમાં હાલવું પડે છે. હા, માર્ગ રેડી થઈ ગયું માર્ગનું હાવ. અને અટાણે જવાનું છે આ કીટલા લઈને, આપણે ઘરેથી લઈ જાય કીટલા. અને કીટલા ખાસ કરીને છે તો ઘીના, આપણે ઘીના કીટલા છે આ બે. હવે હોમ ડિલિવરી વાળા છે, આગળ આવશે ફોન કરશે એટલે સીધો અહીંયાથી સોનલકૃપા હોટલેથી લઈ જાય. અને જો આદો આવે છે, આદો ક્યાં ચક્કર મારવા ગયો હોય, આજ આયો. अरे बहुत ही सुंदर तरीके से आपने खेला. कई बाजू दादा ગામમાં ગયો તો ઘરે આવ્યો જાય. હા, કેમ આપણે માર્ગમાં ઘટે નહીં. સરકારીને મૂકીને આદાના પ્રાઇવેટ પ્લોટમાં હાલવું પડે છે, એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બાકી હાથીઓ કેમ વર્યો? ઘટે નહીં, જિંદગી ઘટે. હવે તો બસ ન કહેવાય જિંદગી કેટલીક તમને જોઈએ. રાખો ગાડી રાખો, હું ઘી દઈ આવું. ઘી ના તો કેટલા રાખી આવ્યા, પણ ઘરે આવ્યા તો જોયો. અરે તારે ખંભે પંપ સર્વેનાશ નું કામ ચાલુ છે. ભેજ છે જમીનની અંદર, એના માટે સર્વેનાશ દઈ દેવું એટલે હરખી પટની લાગી જાય. પછી થોડીક ઓક્સિજન થાય એટલે આને ખેડી નાખવાનું છે. આ ઘણો સમયથી આપણે વાઢી વાવેલો હતો, હવે વાઢીને જે માતાજી કરવાનું. અને જતા શક્તિ વાવાઝોડા આવ્યો ને કરી નાખ્યું હાવ પૂરું. જો હવે આ વાઢવી, ઓહો ખાલી નામ લઉં વાઢવાનું તો ચક્કર આવે. આ ગુંદરી બધી હોઈ ગઈ, રેડી થઈ ગઈ. ગુંદરીનો હાવ રેડી થઈ ગયો. હવે જો આ સર્વનાશ જી આવે ગયો આમાં. હાલો તો આગળ બ્લોગમાં બન્યા રહેજો. હાથીઓ ભારી વર્યો ભાઈ, હાથીમાં બહુ વરસાદ થયો. અને હજી ગારા ગયા નથી, જો હજી ગારા છે. આજે થોડો ઘણી ખરાર છે અને શક્તિ વાવાઝોડાના વાવડે હતા. અને આ મગફળી આપણી અહીંયાથી તમને દેખાશે, એક બાજુ ખડ છે અને અહીંયા એક બાજુ નથી. આમાં એક ફેરા ખડનાશક દવાનો છંટકાવ કરેલ છે, આમાં નથી, એટલો ફેર છે. અને આપણે આગળ અહીંયાથી છોટો ઉપાડ્યો, બધો ઠીકઠાક છે. બહુ આપણે વખાણ કરી શકીએ એવું નથી. છેલ્લે વરસાદ થયો આ જોરદાર, એ ઘણો ફાયદો કરશે હજી કારણ કે હજી ગારા છે એટલે 10-15 દી દિવાળી પછી મગફળી ઉપડશે. ને એક છોટા નિરીક્ષણ કર્યું આપણે, ઠીકઠાક ફળ છે. અને આપણી મગફળીનો રાઉન્ડ, આપણી મગફળી ખડ થઈ ગયું છે. છેલ્લે ઓમે થાય, હજી તો આવશે ઠા ને ઝાકર એટલે ખડનું પ્રમાણ વધશે. બાકી હાથીઓ બેઠો એટલે આવતી સિઝન વરસાદ ફરી જમાવટ લેવાની છે, ફાઇનલ છે. એ જૂની લોકવાર્તા છે કે ભાઈ હાથીયામાં વરસાદ થાય એટલે પાછો આવતા જેઠ મહિના સુધી થઈ જાય 11 ને એમ કઈ અનુમાન હોય. એ અનુમાન સાચું ઉતરે છે એવું નથી. હાથીઓ પણ આ વખતે પણ જોરદાર બેઠો. મગફળી લાઈવ ડેમો દેખાડું ઉપાડે મગફળીનો, તો આગળ બ્લોગમાં બની રહ્યો એટલે હું લાઈવ ડેમો બતાડી લઉં. આ બધી મગફળી હારી જ છે એટલે આપણે ગમે ત્યાંથી એક છોડો ઉપાડી લઈ અને મજા આવે. અહીંયાથી ઉપાડે, અંદર નથી જવું ગારામાં, બહારથી ગમે ત્યાંથી ઉપાડી લેવું આપણે. એટલે આ બાજુથી ક્યાંકથી અહીંયાથી ઉપાડી લઈએ આપણે. આ બધી મગફળી હરખી જ છે, એક હરખી જ છે, પણ અહીંયાથી ઉપાડી લઈએ આપણે લાઈવ ડેમો. કેટલા છોડવા ઉપાડો? એક ઉપાડો, બે ઉપાડો,
જેટલા ઉપડે એટલે ઉપાડી લેવાના. જોતા નીચે સાપુલીઓ જો હારી. ઓકે ખેડૂત મિત્ર અળસિયું જો હારી. હવે આને પાણીમાં ધોઈને એટલે ખબર પડી ફાલની તો છે જોરદાર એવું લાગે છે. હાલો તો પાણીમાં જાક ધોઈ નાખ્યા અને પછી આમાં ખબર પડી. જો મિત્રો આને હવે ઘરે લઈ આવ્યા આપણે મગફળીના ફાલ ધોઈ કેવો ફાલ છે જરા કોમેન્ટ કરજો. છોડવાય ઘણા છે આમાં પણ ટૂંકમાં 1 ફૂટ અંદરની જગ્યા છે. 22 નંબર મગફળી 2 એક જ છે. આ થોડોક હું કે ઓલો આપણે જે પાણી વધુ વેન હોય ને ત્યાંની છે. આ જો કોમેન્ટ કરી નાખજો કેવી છે મગફળી. બાકી તો આ હાથિયું બહુ વરસ્યું ભાઈ. હવે તો બાકી હલરમાં નીકળે પછી ખબર પડે કેવી છે. હાલો તો આપણે એક છોટાનું નિરીક્ષણ કરીએ. ગડુવાળીમાંથી એક છોટો આપણે કાઢી લઈએ એટલે હું થાય ખબર પડી જાય ફ્લાવરિંગ ને. અને હવે એટલા છોટા ભેરા કર્યા છે તો કંઈક બનાવશું એટલે ઓરા બોરા કરી નાખશું આને. ગારો બહુ છે આ માટાણે. તમને હુજીએ નહીં ઘરે દઈને ધોઈને પછી ખબર પડે. પણ ફાલે બહુ માપે છે બહુ આવડે છે. અમાવટ એવું નથી. હવે 1-2 છોટા ઉપરથી કાઢી આવી. હાલો ઉપરની માંડવી નીચાની માંડવી બધી અલગ અલગ છે. આપણા આખા ખેતરમાં 2-3 ડિવિઝન ભાગ પાડેલા છે. આ ઉપરની માંડવી. હાલો તો હજી ઠપકાનું. એક અહીંયાથી ઠપકારી લઉં. તૂટી ઘણું જાય છે. ખડ છે જો આવી રીતે તૂટી ઘણું જાય. પીછે ફાલ નામી છે. આ પીછાનું ફાલ છે. આરા માયલા છોટા ગોતી. વાહ. હવે આપણે ત્રીજી વાડીમાંથી સેમ્પલ લઈ લીધા 2 વાડીના. હવે જવાનું છે ત્રીજી વાડી. વાડી એક જ છે. આના ખૂણે એક જ લઈ લેવું આપણે સેમ્પલ લોગલ સેમ્પલ. પછી એને ધોણી દખાવ્યું. હજી એક અહીંયાથી લઈ લઉં સેમ્પલ પછી જોઈએ આગળ. અહીંયાથી લઈ લઉં એક સેમ્પલ અહીંયાથી લઈ લઉં. આ દેખાય તમને જો આ પાણો પથ્થરની અંદર સુયો બેઠો છે. જો સુયો ગમે ત્યાંથી બેસી જાય કે નથી બેતા. જો આ પથ્થર આ પથ્થરમાંથી બેસી જાય છે. યાર હાલો તો હવે આપણે ત્રીજો સેમ્પલ લઈ લઈએ. છેલ્લો સેમ્પલ લઈને પછી આપણે નાનકડી પૂરી વાળીને એની ઘર બાજુ નીકળી જાઉં. પછી આમાં તોડીને ધોઈને
પછી ઓરા બનાવી નાખવાના. આ વાડી નંબર 3 1 ડિવિઝન નંબર 3 વાડી તો એક જ. આમાં ખારેજનો ભાગ છે થોડો ઘણો, એટલે આ મગફળી પણ નબળી છે. એક છોટો અહીંયાથી ઉપાડી લઉં એટલે આગળ જવું નહીં. આની જમાવટ લીધી હોય આ બાજુ જો પીછો પીછ ડીડા બે ગયા. જોરદાર છે. હાલો ભાઈ, હાલો આ કામ થયું પૂરું. હવે ડાયરેક્ટ આપણે ઘરે મળશે. આ રીતનું ધોઈ નાખ્યો, જો ધોઈ નાખ્યો ને આવી રીતે ચોખ્ખું કરવાનું પણ ચાલુ કરી દીધું. હાલે ઠીક છે, એવું ગારામાં બહુ દેખાતો નતો. હાલો તો આને હવે ચોખ્ખું કરી પછી ઓરા ખાસું આવે. ડૂચો નાખીને એના ઉપર નાખ્યા છે લીલા ઓરા, અને એક બાજુ ભેજ વગરના ઝાડવામાં લગવામાં આવે છે આગ. 1-2 દિવસથી મારો એટલે લાગી જાય અને પછી આવશે ખાવાની મજા. જો બની ગયા, આવી રીતે શેકાઈ ગયા બધા. હવે આને ખાવાના રહ્યા. હવે એને ખાવાના રહ્યા. મારાથી તે શેકાણા નહીં, બાપુએ શેકી દીધું. હવે આને વીણીને ખાઈ લેવું. થોડો માહોલ કરજો, આ પટાપટી થાય છે જો. હાલો તો આવી જ રીતે વ્લોગમાં બન્યા રહેજો દેશી લાઈફ જોવા માટે. કેજે માવલ વ્લોગ્સને લાઈક શેર સબસ્ક્રાઈબ. જય માતાજી, જય દ્વારિકાધીશ, જય સૂર્યદેવ.